નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાત 20 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। વટામણ ચોકડી ખાતે ટ્રેલર પલટી મારી જતા એક વ્યક્તિ ઘાયલ, સદનસીબે પરોઢિયે બનાવ બનતા જાનહાનિ ટળી। ક્રેનની મદદથી ટ્રેલર સાઈડમાં મુકાવી પોલીસે ટ્રાફિક ક્લિયર કરાવ્યો। એક મહિના અગાઉ પણ આવો બનાવ બનતા બે વ્યક્તિઓ મોતને ભેટ્યા હતા। ધારાસભ્યને રજૂઆત કરવા છતાં વટામણ સર્કલ નાનું કરવામાં આવ્યું નથી। ધોળકા તાલુકાના વટામણ ચોકડી ખાતે ગુરુવારે સવારે આશરે 5 કલાકના સુમારે એક ટ્રેલર પલટી મારી જતા ટ્રાફિક જામ થઈ ગયો હતો। સદનસીબે આ અકસ્માતના સમયે કોઈ જાનહાનિ થઈ ન હતી। જો કે આ અકસ્માતમાં ટ્રેલરમાં બેસેલ એક વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચી હતી। આ બનાવની જાણ થતાં જ સ્થાનિક લોકો એકઠા થઈ ગયા હતા અને કોટ પોલીસ અને 108ને જાણ કરતા કોટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને વટામણ સ્થિત 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી ગઈ હતા। 108ની ટીમે ઘટના સ્થળે જ ઇજાગ્રસ્તની સારવાર કરી હતી, જ્યારે કોટ પોલીસે ક્રેન બોલાવીને પલટી મારી ગયેલ ટ્રેલરને સાઈડમાં મુકાવી ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસો અગાઉ પણ વટામણ ચોકડી ખાતે આવેલા મોટા સર્કલના કારણે એક ટ્રક પલટી મારી જતા બે વ્યક્તિઓના મોત નીપજ્યા હતા। ત્યારે ધારાસભ્ય કિરીટસિંહ ડાભી સમક્ષ સ્થાનિક લોકોએ આ સર્કલને નાનું કરવા માટે રજૂઆત કરી હતી, પરંતુ જવાબદાર તંત્ર દ્વારા આ કામ હાથ પર લેવામાં ના આવતા ગુરુવારે સવારે પણ વટામણ ચોકડી સર્કલ પર વધુ એક અકસ્માત સર્જાયો હતો। ત્યારે સ્થાનિક લોકોની માંગણી છે કે વટામણ ચોકડી ખાતે આવેલ સર્કલને તાત્કાલિક ધોરણે નાનું કરવામાં આવે, જેથી ભવિષ્યમાં મોટી દુર્ઘટનાને ટાળી શકાય। સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયેલા અકસ્માતના બનાવનો વિડીયો વાયરલ થયો હતો। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત 20 ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। ગુજરાત 20 ન્યૂઝ।